જી સર, આજે મન કી બાતનો કાર્યક્રમ હતો. હા, 2014થી દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશને સશક્ત કરવા માટે, દેશનું વિશ્વમાં નામ કરવા માટે અને વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તેઓ મન કી બાતના માધ્યમથી દેશના વિવિધ રાજ્યોના કલાકારી અને એકતાના સંદેશને સતત લોકો વચ્ચે 2014થી પહોંચાડી રહ્યા છે. આજે 2025નો છેલ્લો રવિવાર અને છેલ્લો મન કી બાતનો એપિસોડ સાંભળવા માટે અમે ધારાસભ્ય શ્રી નડિયાદની હાજરીમાં વોર્ડ નંબર 11માં સ્થાનિક નગરપાલિકાના સદસ્યોની હાજરીમાં બૂથ નંબર 142માં સૌ એકત્રિત થયા છે અને મન કી બાતના સંદેશને અમે વધુમાં વધુ નીચે ફેલાવી નરેન્દ્ર મોદીજીના 2047ના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. જી સર, આજે મન કી બાત કાર્યક્રમ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ મન કી બાતનો કાર્યક્રમ 2014થી એમને શરૂઆત કરી છે અને આજે 2025ની છેલ્લી મન કી બાતના પ્રોગ્રામની અંદર અમે સૌ કાર્યકર્તાઓ એકત્રિત થઈ અને મન કી બાતનો કાર્યક્રમ એમનો નિહાળ્યો. મન કી બાત દ્વારા એ લોકો સાથે જોડાઈ અને જે અવનવી શોધ જે ભારત દેશની અંદર થાય છે એને ઉજાગર કરવાનું કામ થઈ રહ્યું છે અને મન કી બાત થકી બધા સુધી પહોંચી, દેશના લોકો સુધી પહોંચી અને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે જે કોઈ જે રીતે કામ કરી રહ્યા છે એ ઉજાગર કરવાનું કામ કરે છે અને મોદી સાહેબ એને એક્સપોઝ કરે છે.